રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગોગો પેપરના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર પોલીસ દ્વારા 4 કેસો નોંધવામાં આવ્યા છે, જેમાં રાજકોટ રૂરલ એસઓજીની ટીમ દ્વારા જસદણમાં પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે અને બીજો કેસ સાપર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે। તેમાં જસદણની અંદર પાનના ધંધાર્થી અને સાપરમાં પાનના ધંધાર્થીઓ પાસેથી મોટી માત્રામાં ગોગો પેપર કબજે કરવામાં આવ્યો હતો। જ્યારે રાજકોટ એસઓજીની ટીમ દ્વારા પર રૈયા રોડ ઉપર જલારામ ખમણ હાઉસની અંદરથી ગોગો પેપરનો મોટો જથ્થો કબજો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક કેસ પણ કરવામાં આવ્યો છે। આમ રાજકોટ શહેર અને જિલ્લાની અંદર કુલ 4 આરોપીઓની ધરપકડ કરીને મોટી માત્રામાં ગોગો પેપરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। હવે આગામી સમયમાં એસઓજીની ટીમ દ્વારા શહેરી વિસ્તાર અને રૂરલ વિસ્તારની અંદર ચાના થળાવો, પાનના ગલ્લાઓ સહિતની દુકાનોમાં ગોગો પેપરને લઈને કડક ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।